માં ભગવતી જીજાબાઈ શિવાજી એના ઉદરમાં હતો તેથી બાપુ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. માને ખબર હતી કે મને ભગવાન દીકરો આપે દીકરી આપે પણ મારું સંતાન માય કાંગલું કોઈ દી ન થાય, ખુમારી માને હોવી જોઈએ. હું તો આ બહેનોને ખાસ કહું, આજે ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય ને ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, ન થાય એવી કોઈ વાત નથી, પણ એ ખુમારી તમારી હોવી જોઈએ. તમારે હું તો એમ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, જન્મ ન થાય ને ત્યાં સુધી બહેનોને હાથ જોડીને કહું છું, મોબાઈલ ને તો અડતા જ નહીં. કે મોબાઈલ ની જે પ્રશ્ન જે તમે બોલો કે મોબાઈલ વાપરો કે ખોરાક ખાઓ એની અસર બાળક ઉપર પડે ને પડે. મારા માજી હતા ને, અમારા મોટા ભાભી સાહેબ ને બધા હતા ને, એ વખતે તમને કહું, અમારા આપણી સંસ્કૃતિની તમને વાત કરું કે ઉદરમાં સંતાન હોય ને એટલે અમારા માજી અમારા ભાભી સાહેબ ને એમ કે જેવું તેવું ખવાય નહીં, જેવું તેવું બોલાય નહીં, હી હી હા કરાય નહીં, જેના તેના ઘરે જવાય નહીં, કે બધું બાળક ઉપર. બાપુ અંગૂઠા સાપ ને આ ખબર હતી. અત્યારે ભણેલા ગણેલા ને આ ખબર નથી. બોલો ગમે એ ખાવાનું, ગમે એ બોલવાનું, ગમે અહીંયા જવાનું, ગમે એ જોવાનું. બાળક તો બાપુ હારા તો માં ધારે તો જ કરી શકે, માં નું જ કામ છે. હું તો એમ કહું કે કપાતર પરજા પાકે ને એમાં માનો પૂરેપૂરો ફાળો જ હોય. માએ ધ્યાન ન આપ્યું હોય તો જ કપાતર પાકે. આ સંત ને સુરા ને ભગત ને દાતાર ને આ કલાકાર ને જે છે ને એ બાપુ જન્મે બને નહીં. એમ જો બનાવ્યા બનતા હોત ને તો બધા કલાકાર થઈને રોજ લાખ લાખ રૂપિયા લઈ આવે. બને નહીં, જન્મથી હોય. ગામમાં એક કપાતર હોય ને એ જન્મથી જ હોય. નથી ઘણા કહેતા હારો હતો બગડી ગયો, આ બગડેલો જ હતો, ઓળખવા મોડું કર્યું. કપાતર હોય કપાતર જ હોય. જનેતા ધારે એવા દીકરા બાપુ આજે દુનિયામાં જનેતા, અને આજે બાપુ છે દુનિયામાં નથી એવું નથી. મારું સંતાન બાપુ જેવું તેવું થાય નહીં, ખુમારી તો હોવી જ જોવે માને. હું તમને એક જ વાત કરું કે માં 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં કરે, અને નામ વાય બાપાનું લાગે. બોલો માનો ભોગ છે એટલો બાપનો નથી, આખી દુનિયાને ખબર છે. તો એ નામ વાય માનું નહીં, બાપનું જ લાગે. પણ આ સમર્પણ છે માનું. શું કામ? માએ કીધું આની વાય કે એના બાપાનું રાખો. કે કેમ? કે આ કોથળીઓ તોડીને ઊંધો પીડ્યો હોય ને કોઈ કેમ કે કોનો છે, ફલાણી માનો છે, તો એ કે મારા ખોળી આમ જીવ નહીં રહે, એની માં એને બાપાનું રાખો. આ સમર્પણ છે માનું. ત્યાગ, જેને ત્યાગ કહેવાય. હારા દીકરા છે ને એની વાય માનું લાગે. નો ખબર હોય તો કહી દો. હનુમાનજી કોનો, અંજરીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના, બગડેલા બાપાના. માં બધે ઉપર બેઠી. ધજામ જાઓ, આરાસુર જાઓ, ચોટીલા જાઓ, પાવાગઢ જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે. બાપા બધા ભોંયરામાં છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયારિયા સલમુ દાબે. માન બાપમાં ધરતી ને આસમાન, માં તો માં છે. ભલામણ હું તો એમ કહું, તમે ઘરેથી બહાર જાઓ ને એક માને પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં જો ક્યાંય પગે લાગવું પડે તો મારી સાતીમાં ડામ દઈ દઉં. ભલામણ માં જેવું પાત્ર બાપુ અદ્ભુત પાત્ર છે. હું આ બહેનોને ક્યારેક ક્યારેક હું વાત કરું ને, હું હાથ જોડીને કરું છું એટલા માટે કે બેનો તમે જો હવે આ ફેશનમાં ને મર્યાદા મૂકી દેશો ને તો હવે દુનિયાનું ખતમ થઈ જાય, કાંઈ રહેશે નહીં. જો હજી મેં હમણાં કીધું એમ, જ્યાં ધર્મ ધ્રુજો જો સગાડશે ને, અહીંયા અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને, વાત લાંબી છે, ટૂંકામાં કહું. એ દીકરો કપાયો ને પછી કે તમે વાંચ્યા થઈ ગયા, હવે તમે તમારા ઘરનું મારે ખાવું નથી. ઈ તેદી સગાડ છે ભાંગીને ભૂકો થઈ ગયા હતા, ચંગાવતી લગામ હાથમાં લીધી હતી. તમે બેહી જાઓ, હું બાવાને સંભાળી લઈ. રણચંડી જેદી બને આ દીકરી તેદી બાપુ આ દુનિયામાં, હું તો એમ કહું, તમારા ઘરમાં તમારી પત્ની હોય ને ઈ એક આબરૂને લઈને પડી હોય. બાકી તમે એમ માનતા કે હું ધણી છું, ઈ ધારે ને કે તારું પાણી નથી ભરવું, બાપુ કટકા કરી નાખો તોય ન ભરે. ઈ માવતરની આબરૂ એને આડી આવતી હોય. નકર તમને ગામમાં 100 ગ્રામ હળદર નો દે હોય ને આખી દીકરી દઈ દીધી હોય. ખરેખર એક શક્તિ છે. એક લખવું હોય તો લખી લેજો. તમે 2 દી બહાર ગામ જાવ ને, તમને તરત ઘર સાંભળે.
અને જે ગામનું પાથર કોઈ દી ન જોયું હોય એનો બાપ જેથી લગ્ન કરે તેથી હરફ કાંચડી ઉતારીને વયો જાય વહી જાય કે હવે આ ઘર મારું નથી. દીકરી કહીએ કે પારકા પોતાના કરે અને પોતાના હોય ને પારકા કરી નાખે એને દીકરી કહેવાય. હું તો એમ કહું છું કે આપણી દીકરી કોકના ઘરે છે ને કોકની આપણા ઘરે છે. સાચવજો જો જિંદગીમાં હરખી રીતે જીવવું હોય તો. એની ધા લાગી જાય ને તોય બાપુ પેટી પૂરી થઈ જાય. દીકરીનું પાત્ર બાપુ અદ્ભુત પાત્ર છે. માં તો માં છે. એક વખત માં બોલો ને મોઢું ભરાઈ જાય, બાપા બોલો તો મોઢું બંધ થઈ જાય. સગાલ છે ને અહીંયા ઈ દીકરો કપાયો અને ઈ અખિલ બ્રહ્માંડનો માલિક કે છે હવે મારે ખાવું નથી. તેથી બાપુ ચંગાવતીએ કીધું કે તમે બેહી જાઓ, હવે ઈ બાવાનું હું સંભાળી લઈશ. બાપુ આમ હાલતા થયા ને ખડકી આડી કરી બાપુ ઈ જોગ માયા વાળ છૂટા મૂકી હણકો કાઢી હાથમાં કટાર લીધી નામ ડેલી આડી કરી. હે બાપુ બેહી જાઓ ઈ કે જેમ આવો કે નથી જવાનું, બેહી જાઓ. ધ્રુજવા માંડ્યો અખિલ બ્રહ્માંડનો માલિક. બાપુ આ દીકરી પાસે એક શક્તિ પાસે અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજવા માંડ્યો કે જોગમાયા શું કરશે. અને આપણા ઘરમાં બાપુ ઈ જેથી રૂઠે ને તેથી શું થાય નું કઈ નક્કી નહીં. અમારે અહીંયા બનેલો દાખલો, બે માણસ રહેતા હતા ને, ભાઈ કરતા ખેતી ને બેન કરતા ઘરનું કામ. બેન રસોઈ બનાવતા હતા. એમાં એક ઘરમાં પાપડનું પડીકું હતું, રોજ આડું આવતું. બેન ને એમ થયું પાપડ શેકી નાખું ખાશું. હું મારો ઘરવાળો શેક્યા, રસોઈ બનાવી. ઓલો આવ્યો, આપણને તો ધણીનો પાવર હોય ને, હું ધણી શું, ધણી સહેજ કોક બીજો થઈ ગયા બીજા. રસોઈ બનાવી દે. ઓલો ઘરે આવ્યો ને એટલે પીરસી રસોઈ બધી, પાપડ મૂક્યા. હવે જો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ વંટોળિયા જ પાછા આપણે ચડાવી. ઈ કે આ પાપડ ભાંગી દે એની વહુ ને. એની વહુએ કીધું કે ભગવાને તમને હાથ નથી આપ્યા. ઈ કે તું મારી વહુ છું, હું કહું એમ તાર કરવું. ઈ કે વહુ છું એમાં મેં ચા ના પાડી કે પણ તમને ભગવાને હાથ નથી આપ્યા કે તમને ભાંગી. ઈ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો. આપણા બૈરાને આપણે ન ઓળખતા હોય, મેળ હોય ભાંગી દે, ન હોય ભાંગી દે. ઈ કે સાના માના ખાઈ લો, ઘરમાં નકામું ખોટો વંટોળિયો ચડાવો છો. આ હમણાં ઓલું વાવાઝોડું આવ્યું ને, એ કલાક બે કલાક રહ્યું ઘરમાંથી જે ઉભા થાય ને એ તો ઓલવાતા જ નથી. જેટલા એના ઠેકાણા હળગે હજી. ઈ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો. ઈ કે નથી ભાંગી દેવાનો. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયો, એ રખડે બે નોખા નોખા. હવે કે સમાધાન કરાવો ને, હવે પાપડ નો ભાંગે તમારથી બૈરા રે. હવે આ ઘરમાંથી વંટોળિયા નો ચડાવ્યા કહેવાય. તમે જોવો તો આમ બુસ્કોટ કંપે નાખ્યો હોય, રિયા રાડ્યું પડતો રોટલાનું મોડું દિવસ મારી નાખી. હવે ભાઈ કરતો હોય આ માન મેળ પડ્યો છે. પછી શું કરે દીકરીઓ બિચારી, હારા માવતરની દીકરી હોય, કેરોસીન સાટે ને કાં આપઘાત કરે, પછી રબડ જેવા થઈ જાય. પછી છોડીને આવડે નહીં, સાનકી છોકરા રે નહીં, સાના અધવે છે, ઘર ભાંગે, પછી કપ પડે ઘટી માના, પછી માયો રોટલા દે ત્યાં સુધી ન દે. અરે હાચવો મારા રામ, હાચવો. આપણા ઘરનું જે બૈરું છે ને એ બાપુ તમે બૈરું કરો છો, એ લક્ષ્મી છે આપણી છે ને. ખરેખર કુળદેવી ઈ છે તો જ ઓલી કુળદેવી રાજી થાય છે. કુળ વધારે આ કુળ વધારે, પણ એને હાચવો ને તો ઓલી કઈક દયા કરે તો કુળ વધે. ઈ ચંગાવતી બાપુ આખા અખિલ બ્રહ્માંડના માલિકને આડી ફરીને કહે છે કે બાપુ બેહી જાઓ, તમારે બીજો દીકરો જોઈ છે ને. તેથી એક સાધુના વેશમાં અખિલ બ્રહ્માંડનો માલિક હતો ને, તેથી અહીંયા માં ભગવતી ચંગાવતી કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશમાં બાવા, હવે તને જેમ્યા વિના નહીં દો જાવા. મારા બાપ, મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને, એ ફાડીને રાંધીને તને ખવડાવું, તું જા હજી અમને ઓળખ. આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક સોંટી ગયો. બસ કર માં, બસ કર. તેથી આ દીકરી આગળ થઈ હતી. રામ તમે હું શું કરી શકવાના હતા. પછી કે માગો માગો માગો, કાંઈ જોતું નથી કે અમારા ઘરે તું અહીંયાથી અહીંયા આવ્યો, તું અમને શું દેતો તો. એટલે કે કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડી જા ભગવાન, એકવાર અમારો મહેમાન થઈ જા, સ્વર્ગ ભૂલાવી દઉં. સાંભળા, અમારા ઘરમાં દાણા હશે ને તો તને રોટલો કરી દેશું, દાણા નહીં હોય તો પાણીનો લોટો ભરીને ઉભા રહીશું, અને ઘરમાં દાણા પાણી કઈ નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવશું, પણ ભાઈડા કોક દી મહેમાન તો થા અમારો. ઈ આપણા આશરાનો ધર્મ છે.
માગણ આવે ને ડેલીઓ આડી કરે એનું કામ નથી, માય કાંગળા કહેવાય, એનું કામ જ નથી રામ. અને હું તો એમ કહું છું, માગણને નહીં દો ને દવાખાને હાથો હાથ દેવા જવું પડશે. ઈ તો અહીંયા ત્રાજવું લઈને જ બેઠો છે, કોઈને ખુમારી હોય તો કાઢી નાખે. હાથમ આઠમનો તહેવાર હોય, હું તો એમ કહું ઝૂંપડામાં કોક રહેતા હોય, લુગડા વગરના છોકરા ધૂળમાં રમતા હોય, હાથમ આઠમનો તહેવાર હોય ને તમે કોક દીક પૂછજો કે હાથમ આઠમનો તહેવાર છે તમે ઢેબરા કેમ નથી બનાવ્યા? એ લુગડા વગરના છોકરાની માં હોય ને એ એમ કે થોડોક પૈસા હતા ને લોટ ને ગોળ લઈ આવ્યા, તેલ નહોતું ને એટલે ઢેબરા ન બનાવ્યા. અને જો મારો નાથ અપાવે ને એમાં ઝૂંપડામાં 500 કિલો તેલ આપી આવો ને એમાંથી જે ઢેબરા બને અને એ લુગડા વગરના છોકરા ખાય ને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને એ ખટારાને ઠાઠામ ગરી ગયા હોય ને તોય મારો નાથ નો મારી શકે. રામ કરવાની જરૂર તો આ છે. પૈસા વાળાને તો સલામ મારવી પડે. આપણા ગામનો હોય આપણને ન ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા છે, નો મારી નડે. અરે હું તો એટલા માટે કહું છું ધર્મ, હું બેનું ના તમે કહો તો હવા સુધી દાખલા જ્યાં ધર્મ ધ્રુજો બાપુ. આ હરિચંદ્ર રાજાએ તારામતીને વેચી નાખ્યા. એને કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. એ કે આ દેહ નો ધણી તું છો, તું કાપી નાખતો ભલે ને વેચી નાખતો ભલે. બાપુ એના ઇતિહાસ થાય, એમ નામ નો થાય. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા, અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો છે અખતરા કરવા. જલાની ઝૂંપડી આવ્યો ને ઈ જોડીને ઝંડો મૂકીને ગયો, હજી આજની તારીખમાં આવ્યો નથી. આજે વીરપુરમાં જાઓ તો ઈ જોડીને ઝંડો પીડ્યો છે. તમારે જોવું હોય તો દર્શન કરી આવજો. અખિલ બ્રહ્માંડ ના માલિકે હાથો હાથ વીરબાઈ ને આપ્યો છે. આપણે એક આવડું મોટું ઘર લઈને બેઠા અને માગણને રોટલો નો દઈએ. અરે ધિખાર કહેવાય આપણો મન ગયો. આપણા ગયડા પાસે કાંઈ નહોતું પણ ભૂખ્યાના મોઢા નથી જોયા તઈ આપણે અત્યારે હિલોળા કરીએ છીએ ભલામણ. એટલે સવારામ કહે છે દેહની માલિકો તમને તમારો અનુભવ થાય ને. મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. ઈ અંદરથી જ્યારે નક્કી થાય ને તારે જ તમને બધી આ વાત વગર કીધે વાતો મગજમાં ઉતરવા માંડે. એટલે સવારામ કહે છે પછમ ખડકી માં જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્રભાણ જા ઉલટીને આવે તું તો ગગન મંડળ માં ચડી ગો. ગગન મંડળ બાપુ મહાપુરુષો આને કહે છે. આમાંથી કાંઈ પણ તમારે કાર્ય કરવું હોય ને વિચાર આમાં આવે. કાંટો પગમાં વાગે ને તો ખબર આય પડે. તમારે સુરેન્દ્રનગર જવું છે, વાડીએ જવું છે, આ લેવા જવું છે, આ કરવું છે, બધું આમાંથી નક્કી થાય. આ સાંડલા શું કામ કરે? લ્યો વાહમ કરે તો ન હાલે. કપાળમાં સાંડલા કરે, ગાલે કરે તો હાલે, નો હાલે. આખા શરીરમાં સાંડલા. અહીંયા સાંડલા કર્યું તારે કંઈક તો નક્કી કર્યું હોય છે ને. આખા શરીરનું સબસ્ટેશન અહીંયા છે. આ છે ને આ દેખાય છે ને આંખું, એ આંખું બંધ થઈ જાય ને બાપુ અંદરની આંખ ખુલી જાય ને તો જગતમાં ક્યાંય અંધારું નથી. અને ઈ ખોલવાની જરૂર છે. આ દિવારિયા ને આ દીવા આપણા બનાવેલા છે. ઈ અંદરનો દીવો જેથી ખુલી જાય ને તેથી બાપુ આ જગતમાં ક્યાંય અંધારું ન થાય ને કોઈ દી લાઈટ જાય નહીં. ઈ સદગુરુની કૃપા હોય તો પતે. એટલે ગગન મંડળમાં ચડીને ગોતવાનું કીધું કે આમાં ગોતો બધું મળી જાય. બાકી કરેલા છે એ તો કહું બધાને ભોગવવાના જ છે. પણ તમને કહેવાનો મારો મિનિંગ વચન કર્યું હોય તો તમને કર્મ કાપવાની શક્તિ મળે. બાકી ભોગવવા પડે, ભોગવવા પડે ને ભોગવવા પડે, એમાં કોઈ કઈ કરી ન શકે. એક ફ્રૂટ ની લારી આમ પડી હતી ને, ભાઈ આમ હાલો જતો, ફ્રૂટ ની લારી રેટી પડી. તે ભાઈ વાત ઉપર ધ્યાન આપજો. આપણે ભજન તો એક જ પૂરું કરવું છે. ત્યાં સુધી થોડીક વાતો જ કરી છે. મને ખબર છે કે વાતો જ દોણામ જાય છે, ઓલું બધું જાય છે ઉપર. ઈ લારી પડી ગઈ ને, લારી રેટી હતી. બેનું જાવ છો જાવ ના ના થાય કે આવીશું. ઈ લારી આમ રેટી પડી હતી ને અને ભાઈ આમ જાતો તો એની આમ દ્રષ્ટિ પડી. એટલે દ્રષ્ટિ પડી ને જો આંખે નજર કરી, આંખથી જોયું તા મન માંડ્યું ઠેકડા મારવા. જો આ મન છે ને માર ખવડાવે છે. મન જો તમારું કાયદા હોય ને તો તમને માર ખાવાનો વારો ન આવે. ઈને આમ નજર પડી અને મન ઠેકડા મારવા માંડ્યો કે લારી રેઠી છે, કે એકાદું સફરજન કે કેળું કંઈક લઈ લો.
અંદર આત્મા બેઠો હતો ને એ આત્માએ કીધું કે લારી તારી નથી, કે એમાં વસ્તુ પડી તારી નથી, તારે ન લેવા. આત્મો તમને ખોટું કરો ને તારે એક વખત તો કે પછી મન બાપુ બહુ ઠેકડા મારે ને એટલે આત્મો પછી ન કે એ મર જાય અખતરો કરીએ. એટલે એને બીજી વાર વિચાર કર્યો ઈ કે હવે એક લઈ લ્યો શું વાંધો હતો. પછી આત્માએ ન કીધું, ઈ કે કઈ તાર જે કરવું. હવે અહીંયા જવા હાટું પગને કેવું પડે, પગ હાલે તો જવાય ને. પગને કીધું ઈ કે હાલ તો, પગ હાલ્યા એટલે લારી ઉધી ગયા. લેવા હાટું હાથને કેવું પડે, હાથને કીધું એક સફરજન ઉપાડ. ખાવા હાટું મોઢાને કેવું પડે, મોઢાને કીધું એક બટકું ભર. ઉતારવા હાટું જીભને કેવું પડે, અંદર ઉતાર. ઈ અંદર ઉતર્યું ને એમાં લારી વાળો જોઈ ગયો અને આવીને એક વહામ ધોકો માર્યો. વહાનો વાંક શું મને કહો. રોવા માંડી આંખું. વહાવ રોતો નહોતો. શરૂઆત કોને કરી હતી? આંખું. બાકી તો પગ હાલ્યા, હાથે લીધું, મોઢાએ ખાધું, જીભે ઉતાર્યું, વહાએ માર ખાધો, રોવા માંડી આંખું. તમે કરો ને એ અમે તમારી પડખે ઉભા રહી હશે. હવે ભગવાને જે કર્યું હોય રાડ્યું પાડીમાં મટી જાય છે. રાડ્યું પાડીમાં લઈ ન હોય તમારે જ પાડવી પડે. એટલે સવારામ કે છે આ છે ને જોત છે ને જોત તમારી મારી ચાલુ છે. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. એમાં બાપુ એવું એક તત્વ નીકળી જાય ને 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો આપણે જોવું ન જોઈએ કે આ દેહમાં અત્યારે કોણ ઉટકીને સાફ સુફ રાખે છે, જોવું ન જોઈએ. ઈ જોવાની જરૂર છે. ઈ જો નક્કી થઈ જાય ને તો બાપુ કાંઈ ન કરવું પડે.